હે આ કાદરભાઈની કબર છે અને આ વાલીભાઈ 50 કેટલા વર્ષથી કામ કરો છો? 50 વર્ષથી. શું કામ કરો છો? આ પાછા કારીગરનું કામ, કબરે જ બનાવું. કબર જ બનાવવાની. રહેવાનું કા? રહેવાનું અહીં ગુણ્યાસી સ્કૂલ પાસે. કઈ સ્કૂલ? આ ગુણ્યાસી પરેલમાં. પરેલમાં રહેવાનું. અને છોકરાઓ છે કે નહીં મળે? છોકરાઓ નથી તો આ જ કામ કરો. આ જ કામ. કેટલા પૈસા મળે? હમણાં ખો મળે છે. આ એક કબરના 100 અને માલ એમનો. અને પેલી કબર કેટલા બનાવી? એ 5 રૂપિયાની. 5 રૂપિયાની. 5 એમાં કેટલા વર્ષ પહેલા બનાવેલી છે? એમાં એ ધ્યાન નહીં પણ 5 વર્ષ. આ 11 વર્ષથી મારે ખો થયા હતા. કેટલા? 11 વર્ષથી. ગયા વર્ષે 100 કર્યા. તે પહેલા કેટલા આપતા હતા? પહેલા 5 હતા, ફેર 10 થયા, ફેર 15 થયા, એમ 10 હતા. અચ્છા અચ્છા. આ કેટલા દિવસમાં બની જાય ખબર? આ 2 વાગે બની જાય. એક આજે સવારમાં ચાલુ કર્યું તમે? સવારે. અને આ પછી કોણ લગાડે? આ બે અમે લગાડી. ના ના, આરસ પાન કોણ લગાડે પછી? એ કોણ? તમે જ લગાડો? અમે લગાડી, બીજો કારીગર છે. અચ્છા અચ્છા. બધો હાથ મારો મને. અચ્છા અચ્છા. કેટલી ઉંમર તમારી? મારી 50 60 ખરી છે. કેવી લાગી? 60 50 વર્ષથી કામ કરો તમે? 50 વર્ષથી કામ કરી. પણ આજે પેલો આપણો મજૂર હતો ને, જે ખબર ખોદતો, એને એક હાથે ભરતી થયેલા હતી ને, લખાડી ઓફિસમાં કે મારા 60 વર્ષ થયા. તો અમે એક હાથે ભરતી થયેલા. કોણ મજૂર? આજીઝભાઈ કરી, આજીઝ ખાન. એ ખબર ખોદે છે? હજુ છે અભી? ના કહી દીધું. એ છે કે જીવે છે? છે ને, જીવે. એ અને તમે 50 વર્ષથી કામ કરો છો એમ? તો ડર નહીં લાગે? નહીં મળે. ડર નહીં લાગે? અચ્છા અચ્છા. તમારા મરદ છે કે? નહીં મળે. ગરીબ. એકલા જ છો તમે? એકલા. એ આખો દિવસ કામ કરીને ચાલે છે પછી? ઘણું સારું કામ કરો. આપણા મોલા સાહેબ હાજરા પતિ અમને દેખાયા. કોણ? હા એક દિવસ સ્ટેટમેન્ટ ખૂબ તરાસી લાગી હતી. આપણે પેલો કૂવો છે ને, એ આ તઈ મચ્છી લગાડી, એ પગથિયા હતા ઉતરવાના. તો પગથિયા ઉતરી મેં પાણી પી સોતરા પર બઠી લીધું. માય તો રોજામાં તો એકદમ આવ્યો. કોણ આવ્યું? આપણો મુલા સાહેબ જેવો, પણ મેં તે ખરી જાણો ને કે આ મુલા સાહેબ છે. આ કોઈ શેઠ આવ્યો છે એમ કરી શેઠ હું જગ્યા હાલ દીધી, એમ ફરકી ગઈ. તો એકદમ આવ્યો તેવો મારી મસ્જિદમાં ભરાઈ ગયો. તો મારી ગયેલો પડ્યો. તો 2 વાગ્યા સુધી હું ત્યાં બહી રહી કુએ કે અહીં આપણી રાતમાં વાત કરું હું કે અહીં ઓઘરો ભરાયો. તો નીકળ્યો નહીં. તો મેં તાળા બધા ખેંચ્યા. તો તાળા બધા બંધ. ફેરી આજીજ ખાન આવ્યો ખાઈને. તાર મેં કીધું એક શેઠી આવ્યો ને, એ અંદર ભર્યા નહીં મસ્જિદમાં. પાછો આવ્યો નહીં. તો પછી આજીજભાઈ શું કે તું પોક પકડી લેતી તો ભોલા ભગવાન હું જાણો ને, મને ધ્યાન નહીં રહે. પછી ફેર શેઠ એમ કરતા કરતા આ મારો પોક છે ને, શું ભૂલ થાય રોજાની અગાડી તો મારા પોક એક પોક એમ છૂટકી ગયો અને વહાઈને ઉઠાઈને એ ખાઈ ગયો. તો મારો જમાઈ તઈ લઈ ગયો પરેલમાં. તો ત્યાં હું ગઈ છે. તો તઈ એ લોકો ધુવા ફુવા કરે બળવા ખાતે. એકે દિવસે આટલી મોટી બારી અને તેમાં આથી મને દેખાય, મને હાય દેખું હું કે મારો અરે ભગવાન, મારો મુલો સાહેબ અહીં આવી ગયો, મારો મુલો સાહેબ અહીં આવી ગયો. જેમ હું કરું છે તઈ. તો પછી એક બારી હતી તેમાં એમ કરીને હાથ ઘાલ્યો મુલો સાહેબ. મારો પોગ એમ કરી છે એમ રાખ, એટલો અવાજ આવ્યો. પછી હું શેઠ ઊભી થઈ ગઈ. પછી માએ જઈને હાથ મોટો એ બાથરૂમમાં. પછી આખી કોટડી ફરી હું સવારમાં આઝાદ ખાનને ખબર મોકલી. પછી અહીંથી પાણી ઉતારીને ફેરે અહીંથી બે વાર ધન્યવાદ દેખાય તમારે. હા શેઠ હું આવા મેદાનમાં ખૂટી હતી. મારે ખબર નહીં મળે છે અત્યારે. મારે તાણ ભરો. ચોરીની મોટી વાત નહીં કરો. ચોરીને 3 ચોરી હતી અને 1 ચોરો. તો તમારી દુઆથી 1 ચોરો છે, રેલવે ગાડી ચલાવે છે ઉજનથી ગોધરા સુધી. હા તો બધાને રકમ વધારે હું નહીં કહી શકું કે એક તોલાની તમે સોનાની રકમ બધાને આપી. કોણ? તમારી એક દીકરી? મારી એક દીકરી, પણ એને 3 દીકરી. 3 દીકરીઓ અને એક દીકરો. એક દીકરો. તો બધે તમે આ કામમાંથી ને તમે માનો કે નહીં માનો, ગરીબની વાત. અને 3 ઘરો બની ગયા. 3 ઘરો બની ગયા? 3 ઘરો બની ગયા. એક તો જાણે નાનું છે, 2 પાકા છે. હા બાજુ આ પાસે સ્કૂલ કરે. આ પાદરી સ્કૂલ. એની પાસે. આમાંથી તમે બનાવ્યા? આમાંથી બનાવ્યા. મારી એક ખીલી પણ મારા જમાઈ નહીં મળે મારા ખાતે. અચ્છા, જમાઈ કઈ નહીં આપે, તમે બનાવીને આપ્યા? નહીં બનાવી એવું પડે. હા હું ભગત મારા પેલા ભજન ગાવા વાળા ભગત ઘર આવે છે. મારે ઘર નાનું પછી મોટા તાણ 2 ઘર કેટલા બન્યા.
અને અબજી સેટે મને નાખેલો બંગલો પણ એને મને ગાય આલી. હા હા તે ગાય બી હું છે ગાય આપી એને ગાય અબધી છે કોણ અબધી છે અબજી સાહેબ પથરાવાળો એમ કીધું અબધી પત્રવાલા હા. ગાય આપી તમારે એ ગાય ક્યાં છે એ આ બંગલો નથી પણ આવે છે કોઈ કોઈ દર ગાય મારે ઘેર છે ગાય દૂધ આપે આપે છે. વાહ શેઠ હું મારે ધન્ય હું મારે ઘણું બની ગયું જૂઠ નહીં બોલ્યો શેઠ હું તમારો ટુકડો ખાઈને હું જૂઠ નહીં બોલ્યો તમારે જેવા મને ભલા દડા હું ઊભી બી એમ સાથી પર હાથ મેળ્યા મારો પરિવાર છે મને આટલે ઉછે લાગ્યું ઘણું વાગ્યું ધન્ય હોવા મને આને કેવું પૂછે પડે ઘણું વાગ્યું છે જૂઠ નહીં બોલ્યો શેઠ મને ઘણું વાગ્યું અરે શેઠ હવે મને આવું કામ કરો તમે આવા કબ્રસ્તાનમાં હા અને એમાંથી આટલા તન ઘર બનાવ્યા સોનું આપ્યું એ તો બહુ સારું કહેવાય અરે તમે કહો તમે કઈને ગામને હું લાવીને પોટલી બતાડો છો કે આ શેઠ આની કમાણી ના બેંકમાં પૈસા મૂકો બેંકમાં આ એને શું કે દુનિયાવાળે મેલી આવ્યા છે 20,000 20,000 હે આ મરકંડ બેંક બરાબર 20,000 મૂક્યા હતા તમારે હા અને 50,000 પરેડમાં મેલી આવ્યા છે હે હમ કરેલી બેંકમાં એટલે મારો 12મો કરવાનો બાર કેટલું છોડવાની મળે તમારે જેવું આવે કે ઓ આટલું મોટી મજૂરી કરી નહીં આટલો પૈસો નહીં કર્યો કોણ કરે 12મો એનો મારો જમાઈ બી કહી દે કે મારે પૈસો એક આજે તો કઈ ના કહી આ જમાના રહ્યો તો મેં 50,000 મેળવી દીધા અને બધાને કહું કે ભાઈ 50,000 રૂપિયા મારે બેંકમાં છે 12મો કરો 12મો કરજો કેવું આજે તમે મારી આટલી વાત કરી ભલા ભલા મમ્મી બીમાર આવે છે પણ ઠીક છે પણ આજે તમે મારી કિંમત કરી એ હું નહીં ભૂલું. આ જે સુતેલા છે હા એ કાદરભાઈ છે હા હું નાનો હતો એમના ઘરે રહેતો હતો હા એ ખવડાવતા એ રમાડતા હતા બધા રમવા હતા એટલે હું યાદ કરવા આવ્યો હા એમના વાઈફની ખબર રૂકયાબેનની ખબર ત્યાં છે મારા બાવાજી તો રાખતા પણ આ લોકો પણ વધારે રાખતા વધારે રાખતા નાસ્તો કરાવે બધું કરાવે સ્કૂલનું પણ બધા રમવાની બધી વસ્તુ એની સંભાળ રાખેલી લખોટી આવે ને હા હા ત્યાં રાખતા હતા તો આપણે ભૂલાય નહીં અત્યારે તમે આપણી મને કિંમત કરીને મને નહીં ભૂલાય હું કોઈ બધા નિમોનું નથી કે તમે પછાડી તમારે તો કંઈ નહીં થાય આ તમે મજૂરી કરે વાલી પેઢી પર હું મફત બી તમારું કામ કરી નાખ્યું આના માલિકના દુઆથી મારે ઘણું થઈ ગયું કામ હવે એ પૈસા લઈ લે અરે કરી દઉં જેટલું મારી ભૂમિકા તમારું છે ને તમારું છે હું કર્યા કરો માસી પાસે મળશું તમારે હું તો બોમ્બે રહું છું હું ડોક્ટર છું ડૉક્ટર છે કે હા. ચાલો બોમ્બે છું ડોક્ટર કેજાર ને બધા છે જે અમારા ફ્રેન્ડ છે કેજાર છે બધા હે એ ઓળખો ડોક્ટર કેજાર ને આ એરિયા ધોબીવાડામાં સ્ટેશન આગળ છે છે ને કરી દવાખાના ઘણા ડોક્ટરો છે હા એ છે ને દવાખાનાના ખેતરમાં પાસામાં. અહીંયા બી છે આ રસ્તા પર બી છે ડોક્ટર હા ચાલો કઈ તમારે ડોક્ટરની જરૂર નહીં પડે બસ તમે કામ બસ